મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠનમાં આગળ વધીએ તો ભાગીદારી પેઢીની અંદર મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન એ મુદ્દા વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। પુનઃમૂલ્યાંકન એટલે શું? તો ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલ હોય તેને વર્તમાન કિંમતે લાવવા તેને પુનઃમૂલ્યાંકન કહેવાય છે। એટલે કે આપણે પેઢી હોય અને અંદર મિલકત હોય, દાખલા તરીકે મકાન હોય, જમીન હોય, એની કિંમત અત્યારે ચોપડે 2 લાખ રૂપિયા હોય પણ વર્તમાન કિંમત વધીને 5 લાખ થઈ ગઈ હોય તો આપણે એનું પુનઃમૂલ્યાંકન કરી તો આપણી સાચી મિલકતો વિશે આપણે જાણી શકીએ। એટલે પછી નવા ચોપડા બનાવીએ ત્યારે 2 લાખને બદલે આપણે આપણી જમીનની કિંમત કેટલી લખશું? વર્તમાન કિંમત 5 લાખ રૂપિયા। એને કર્યું કહેવાય પુનઃમૂલ્યાંકન। એવી રીતે દેવા હોય, લેણી હુંડી હોય, દેવાદારો હોય, આ બધાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે। પુનઃમૂલ્યાંકન એટલે મિત્રો જૂની કિંમતને નવી કિંમત પ્રમાણે, બજાર કિંમત પ્રમાણે નવે ચોપડે લખવી, ટૂંકમાં એમ કહેવાય। તો એ પુનઃમૂલ્યાંકન શા માટે જરૂરી છે? તો પુનઃમૂલ્યાંકન એટલા માટે જરૂરી છે કે પેઢીના ચોપડે જે મિલકતો કે દેવા નોંધાયેલ હોય તેનું પુનઃમૂલ્યાંકન કરતાં તેની કિંમતમાં વધઘટ થાય છે। ક્યારેક જમીનની કિંમત વધારે થાય ને પછી મંદી હોય તો ઘટી પણ જાય એટલે વધઘટ થાય છે। આમ સમયની સાથે જમીન, મકાન વગેરેની કિંમતો વધે છે અને ઘટે છે। એવી રીતે દેવાદારો, લેણી હુંડી પર અનામતની જોગવાઈ, દેવાદારો પર અનામતની જોગવાઈ વગેરે જો કરવામાં ના આવી હોય તો એમાં પણ વધઘટ થાય છે। આ વધઘટ રકમને ચોપડામાં અસર આપવાથી મિલકતોની વાસ્તવિક અને સાચી કિંમત જાણી શકાય છે અને ધંધાની મિલકતોની અને દેવાની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવે છે। તે માટે પુનઃમૂલ્યાંકન કરવું જરૂરી છે। સમજાઈ ગયું મિત્રો? આપણે ચોપડે જૂની પેઢીઓ અને જમીન લીધી હોય ત્યારે 1 લાખની હોય અને અત્યારે તો બજાર બહુ ઊંચી છે, એની જમીન 10 લાખનું થઈ ગયું હોય અથવા મકાન 10 લાખનું થઈ ગયું હોય ઉદ્યોગનું આપણું, તો સાચી કિંમત આપણી મિલકતની ચોપડે બોલતી નથી। તો એના માટે આપણે એ કિંમત જે સાચી બજાર કિંમત હોય તે ચોપડે લખવી જોઈએ। તો એટલા માટે પુનઃમૂલ્યાંકન આપણે અમુક ટાઈમે, અમુક સમયે કરવું પડે। તો મિત્રો પુનઃમૂલ્યાંકન કરતી વખતે શું નિયમ યાદ રાખવાના? એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો મિત્રમાં એક એવું છે કે એમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું। શું બનાવવાનું? એક પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું। જેમાં આપણે બધા ખાતા બનાવીએ છીએ એ રીતે જનું ખાતું બને, ઉધાર બાકી અને જમા બાકી, બરાબર છે? એ જમા બાજુનું ઉધાર બાજુ। હવે એમાં ઉધાર બાજુ શું લખવામાં આવે? કોઈ મિલકતમાં ઘટાડો થયો હોય, કોઈ અનામત દેવામાં વધારો થયો હોય કે ચૂકવાની દેવા બાકી હોય એ દર્શાવાય છે। ટૂંકમાં નુકસાન કે ઘટાડો હોય ઉધાર બાજુ લખાય છે। તો ખાતાની જમા બાજુ શું લખવામાં આવે? તો મિલકતની કિંમતમાં વધારો, નોંધવાની બાકી રહી ગયેલી મિલકત, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકેલ ખર્ચાઓ, દેવાની રકમમાં ઘટાડો વગેરે નોંધવામાં આવે છે। એટલે ટૂંકમાં વધારો થાય કે નફો થાય ને એ જમા બાજુ લખાય અને નુકસાન થાય ને ઘટાડો થાય ઉધાર બાજુ લખાય। સમજાય મિત્રો? પુનઃમૂલ્યાંકન ખાતું જેવી રીતે આપણે બીજા ખાતા બનાવીએ છીએ એવી જ રીતે ઉધાર અને જમા બનાવવાનું અને વિગત લખવાની હોય, બરાબર છે? એનો નમૂનો આપણે પાઠ્યપુસ્તકમાં છે, આપણે જોઈશું। તો એ રીતે ઉધાર બાજુ અને જમા બાજુ આપણે લખી અને પછી ઉધાર બાજુ જે ઘટાડો થતો હોય તે, નુકસાન હોય તે લખવાનું આવે છે અને જમા બાજુ વધારો કે નફો થાય તે લખવામાં આવે છે। હવે મિત્રો આગળ જોઈએ તો પુનઃમૂલ્યાંકન વખતે કઈ કઈ આમનોંધ લખવામાં આવે છે? મિત્રો 9 આમનોંધ છે। એમાં કેવી રીતે લખાય છે? તો હવે જો જ્યારે મિલકતમાં વધારો થાય ત્યારે નફો થાય, નફો થાય એટલે મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાય, આપણે ખબર પડી ગઈ ને હમણાં આપણે જોયું ત્યારે। તો જે તે મિલકત ખાતે ઉધાર લખવાનું, એટલે લખવાનું જો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા। દાખલા તરીકે મકાનની અંદર 10,000નો વધારો થયો હોય તો મકાન ખાતે ઉધાર 10,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 10,000 એમ લખાય। અને ઘટાડો થયો હોય તો નોંધ નંબર 2 ઊંધી લખવાની, વાઇસ વર્ષા। આ પુનઃમૂલ્યાંકન ખાતે જમા છે તો ઉધાર આવે, મિલકત ખાતે ઉધાર છે તો જમા આવે।
તો પુણ્ય મૂલ્યાંકન ખાતે ઉધાર એ જ મિલકતમાં દાખલા તરીકે 10,000નો ઘટાડો થયો હોય તો આપણે પુણ્ય મૂલ્યાંકન ખાતે ઉધાર 10,000 લખીએ અને જમીન ખાતે જમા 10,000 લખાશે. બરાબર છે. એટલે મિલકતમાં વધારો થાય તો મૂલ્યાંકન ખાતે જમા લખાય, એ આપણે હમણાં જોઈ ગયા. અને ઘટાડો થાય તો પુણ્ય મૂલ્યાંકન ખાતે ઉધાર લખાય. જે તે મિલકત ખાતે ઉધાર કે જમા લખાશે. કહેવાનો મતલબ એ કે વધારો થાય તો આ રીતે આમ નોંધ થાય, મિલકતમાં ઘટાડો થાય તો આ રીતે આમ નોંધ થાય. એવી રીતે દેવાદારો પર ઘાલખાત કે અનામત કે વટાવ અનામત કરી હોય ત્યારે હંમેશા નુકસાન છે તો ઉધાર બાજુ આવશે. તો ઉધાર બાજુ પુણ્ય મૂલ્યાંકન ખાતે ઉધાર લખાશે અને ઘાલખાત કે અનામત ખાતે જમા, વટાવ અનામત ખાતે જમા લખાવશે. બરાબર છે ને. આ દેવાદારો પાસે ઘાલખાત કે વટાવ અનામત એ બધું નુકસાન છે. નુકસાન હંમેશા ઉધાર બાજુ લખાય. આપણે જોયું તો પુણ્ય મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એ લખાય પૂરી રકમ, પછી અનામત ખાતે જેટલા હોય તો અને ઘાલખાત ખાતે જેટલા હોય એટલા એ આપણે લખવાના, એ બંને જમા આવશે. જ્યારે કોઈ મિલકતની મળવાની બાકી હોય અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય ત્યારે કેમ થાય તો જે તે મિલકતો ખાતે ઉધાર, મળવાની બાકી હોય તે મિલકત ખાતે અને મળવાની બાકી ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ બધું ખર્ચ ખાતે ઉધાર, આ બધા ખર્ચા છે, ઘટાડો થાય છે. મળવાની બાકી હોય એટલે બરાબર. તો જમીનની મળવાની બાકી હોય તો જમીન મિલકત ખાતે ઉધાર, મકાન હોય તો મકાન ખાતે ઉધાર, પછી મળવાની જે આવક બાકી હોય એના ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર અને પુણ્ય મૂલ્યાંકન ખાતે શું થશે? જમા કરવામાં આવશે. આ બધી મિલકત મળવાની હોય એટલે ભવિષ્યમાં મળશે એટલે આપણે લાભ થશે. પછી મળવાની બાકી આવક હોય એ આપણે લાભ થશે અને અગાઉથી ચૂકવેલ ખર્ચ એ પણ લાભ થાય. લાભ શું થાય? બધો પુણ્ય મૂલ્યાંકન ખાતે જમા થશે અને જે તે મિલકત ખાતે ઉધાર થશે. કોઈ પણ દેવાની રકમમાં વધારો થાય ત્યારે તો પુણ્ય મૂલ્યાંકન ખાતે ઉધાર લખવાનું અને જે તે દેવા ખાતે જમા લખવાનું. બરાબર છે. દેવામાં વધારો થાય એટલે નુકસાન થાય, પુણ્ય ખાતે ઉધાર લખી નાખવાનું. હવે દેવાની રકમમાં ઘટાડો થાય તો જે તે દેવા ખાતે ઉધાર લખવાનું અને પુણ્ય મૂલ્યાંકન ખાતે જમા લખવાનું. દેવામાં ઘટાડો થાય આપણે લાભ થાય, નફો થાય એટલે પુણ્ય મૂલ્યાંકન ખાતે જમા આવે અને દેવાની ખાતે ઉધાર આવે. જ્યારે ચોપડે નહીં નોંધાયેલ દેવાની નોંધ કરવામાં આવે ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવાના બાકી દેવા ખાતે જમા લખાશે. ચોપડામાં દેવું ન લખવાનું હોય એટલે આપણે નુકસાન થાય, ચોપડામાં લખીએ એટલે ઓછું થાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર આવશે અને ચૂકવાના બાકી દેવા ખાતે જમા આવશે. હવે મિત્રો, જ્યારે આ બધું થઈ જાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું આવે. ત્યારે કાં તો નફો થાય ને કાં તો ખોટ થાય. આ 8મી અને 9મી જે આમનો છે એ પુણ્ય મૂલ્યાંકન આ 7 તો થવાની જ, 7 આમનો ફરજિયાત છે. 8 અને 9માં એક ગમે તે થાય, નફો થાય અથવા નુકસાન થાય. હવે જો નફો થાય તો ખોટ જાય એટલે કે જમા બાકી નીકળો, જમા બાકી રહે એટલે ખોટ થાય. ખોટ જમા બાકી વધારે આવે એટલે નફા નુકસાન મૂલ્યાંકન ખાતાની ખોટ કહેવાય. ખાતું બંધ કરી જાય તો ખોટ થાય ત્યારે નફા નુકસાન ખાતે ઉધાર લખવાનું. બરાબર છે. અને ખોટ ક્યાં જાય? ભાગીદારોના મૂડી ખાતે વેચી નાખવાની. જે ભાગીદાર હોય જેટલા એને નફા નુકસાન જૂના પ્રમાણમાં છે ને વેચીને એના ખાતે જમા કરવાના. 2 ભાગીદારો તો 2 ભાગીદારો ખાતે જમા, 3 હોય તો 3 ખાતે જમા, પણ નફા નુકસાન ખાતે ઉધાર કરવાનું. હવે જો લાભ થાય તો શું કરવું? લાભ થાય તો પુણ્ય મૂલ્યાંકન ખાતે ઉધાર કરવાનું અને જે તે ભાગીદારોના મૂડી ખાતે જમા કરવાના. એના મૂડી ખાતે જમા કરવાનું નફા નુકસાનના જૂના પ્રમાણમાં. આ રીતે તો લાભ થાય તો આ પ્રમાણે, નુકસાન થાય તો આ પ્રમાણે. એટલે નફો હોય તો આ પ્રમાણે, ઉધાર બાકી હોય ત્યારે, જમા બાકી એટલે ખોટ હોય તો આ પ્રમાણે એની આમ નોંધ કરી. એટલે ટોટલ દરેક દાખલામાં 8 આમ નોંધ થાય. કેટલી થાય? 8. બરાબર છે. તો મિત્રો, આ રીતે આમ નોંધ તમારી થશે. ટોટલ 8. મિલકતમાં વધઘટ થાય એની 2, દેવાદારોમાં વધઘટ થાય એની 2, પછી દેવાની રકમમાં વધઘટ થાય એની 2 અને નફા નુકસાન ખાતાની 2. તો આ રીતે 8 આમ નોંધ થાય છે અને એકદમ સરળ છે, આપણને યાદ રહી જાય એવી છે, જરાય પણ ભૂલી શકાય એવી નથી. તો મિત્રો, આ રીતે તમે યાદ કરજો, તૈયાર કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર તમને દાખલા સમજાવવામાં આવશે. બરાબર છે. હવે પુનઃ મૂલ્યાંકનનું તમને નમૂનો દેખાડી દઉં કે કેવો હોય.
દાખલાની અંદર એ તમને બતાવું છું. તો પુનઃમૂલ્યાંકનનો નમૂનો આપણે જોઈએ તો મિત્રો તમારા પેજ નંબર આની અંદર આપેલો છે. આ રીતે જો ઉધાર બાજુ મિલકત ખાતે મિલકતમાં ઘટાડો હોય તે, અનામતમાં ઘટાડો હોય તે, દેવાદારોમાં ઘટાડો હોય તે, દેવામાં વધારો હોય તે, બાકી દેવા હોય તે એ પ્રમાણે. અને જમા બાજુ મિલકતો છે અને મિલકતમાં વધારો હોય તો મળવાની બાકી હોય તો અગાઉથી ચૂકવેલ ખર્ચો એવી રીતે. તો આ રીતે જે કૌંસમાં આંકડા લખ્યા છે એ આપણે તે રામનો જોઈને આપણે પહેલાં દાખલામાં આમનો ઉદાહરણમાં જોઈશું ત્યારે ખ્યાલ આવશે. ત્યારે આપણે આ ખાતામાં રકમ લખી અને જે બાકી હશે તે જોઈશું. બરાબર. આ ઉદાહરણના આમનોંધ છે. આમનોંધની 2, 3, 3 એ જે નોંધ લખેલી છે એ આંકડા ત્યાં આવશે. એ આપણે કાલે વિડીયો બનાવશું ત્યારે જોઈશું. પણ નમૂનો આ રીતે થાય. ઉધાર બાજુ વિગત રકમ, જમા બાજુ વિગતને રકમ એવી રીતે આ રીતે થાય છે. સમજણ પડી? જય સિયારામ, જય દ્વારિકાધીશ.